દુનિયામાં એક એવું રત્ન જે લોકો જોઈ શકે છે પણ હાંસલ કરી શકતા નથી. એ માત્ર કોઈ પથ્થર નહીં, એ છે નાગમણી, જેને મળવા માટે રાજાઓએ યુદ્ધ કર્યું, યોગીઓએ તપ કરી અને ચોરોએ મૃત્યુ સ્વીકારી લીધું. પણ આજે હું તમને કહીશ એવી કથા જે આપને એક પ્રશ્ન પૂછશે: શું તમે હિંમત કરો છો નાગમણીને પામવાની? પુરાણો અનુસાર નાગમણી એ દેવોનું રત્ન છે, જે ભગવાન શિવના આશીર્વાદથી કેટલાક વિશિષ્ટ નાગદેવતાઓના માથા પર જન્મે છે. આ મણી જીવંત હોય છે, રાત્રિના અંધકારમાં તેજસ્વી પ્રકાશ આપે છે, પણ એ કોઈની મિલકત નથી. એ પોતે જ નક્કી કરે છે કે કોણ તેને પામે. એક સમયની વાત છે, ઉત્તર ગુજરાતના એક ગામમાં રવિ નામનો એક યુવાન રહેતો હતો. એક રાત્રે એને એક સાધુ મળ્યો. તેણે કહ્યું કે ગિરનાર પર્વતની અંદર એક ગુફામાં નાગમણી છે, પણ તેની રક્ષા કરે છે શાપિત નાગ દેવતાઓ. રવિએ મનમાં વિચાર્યું, મને એ મણી મળવી જ જોઈએ, મારા જીવનો બદલાવ આવશ્યક છે. અને એ નીકળી પડ્યો એક એવી યાત્રા પર જ્યાંથી બધા પાછા ફર્યા નથી. રાત થઈ, વીજળીઓ કડકડતી હતી. રવિ એક અંધારેલી ગુફામાં પ્રવેશ્યો. આગળ વધતા એમને આભાસ થયો કે કોઈક છે પાછળ. અચાનક 10 ફૂટ લાંબો નાગ તેની સામે ઊભો થયો અને એક દ્રઢ અવાજ આવ્યો: તારે એક ક્ષણ સમય છે, પાછો ફરી જા, નહીં તો અમારું શાપ તારી પેઢી સુધી તને નહીં છોડે. પણ રવિએ કહ્યું, હું નહીં ડરતો, એ મણી મારી જરૂર છે. તરત જ ગુફામાં નાગદેવતા આગળ આવ્યા અને એક એવી તીવ્ર આશંકા સાથે નાગમણી હવામાં લટકતી દેખાઈ. પણ એણે રવિને અસ્પર્શી શોક આપ્યો અને શાપ આપ્યો: જેણે હક વિના અમારું રત્ન હાંસલ કરવાનો પ્રયાસ કર્યો તે હંમેશા શાંતિ વગર જીવશે. કહે છે કે રવિ જીવતો રહ્યો, પણ જિંદગીભર તણાવ, દુઃખ, અજાણી છાયાઓમાં જીવી ગયો. તેના ઘરમાં કોઈ શાંતિ રહી નહીં. તેનો વંશજ દર્દી અને અસફળ રહ્યા, કારણ કે નાગમણી માત્ર રત્ન નથી, એ એક જીવન ચેતન શક્તિ છે. તેને હાંસલ કરવા માટે તમારામાં સત્તા, સત્ય અને સાચી નમ્રતા હોવી જોઈએ. તો મિત્રો, તમે ક્યારેય નાગમણી વિશે સાંભળ્યું છે? શું એ સાહિત્ય છે કે હકીકત? કોમેન્ટમાં જરૂર લખજો. અને જો તમારું મન માને કે તમારું હૃદય શુદ્ધ છે, તો શાયદ એક દિવસ નાગમણી તમને પણ દેખાઈ શકે. તો મિત્રો, વિડીયો સારું લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.